પણ ખાસ કરીને રિસેન્ટલી અગર એમનું પાત્ર પિક્ચરમાં ના હોત તો જસકિરત ટ્રેન ના થયો હોત અને આપણને ધુરંધર 1 અને 2 ના મળ્યો હોત. એટલે જોરદાર તાળી થઈ જાય ફોર હિઝ અમેઝિંગ રોલ ઇન ધુરંધર. કેવું લાગે છે આફ્ટર ધુરંધર? વોટ ડઝ હાઉ ઇઝ ધ સક્સેસ? આઈ મીન એ સિંક ઇન થયું છે હજુ સુધી? ના, હજી નથી થયું. અચ્છા. ઓનેસ્ટલી અમે જ્યારે શૂટ કરવાનું ચાલુ કર્યું ત્યારે જ્યારે પહેલી વાર સ્ક્રિપ્ટ વાંચી, જ્યારે બધું જોયું ત્યારે ઇટ વોઝ વેરી ઓવરવેલ્મિંગ. કારણ કે પ્રશ્ન એવો આવતો હતો કે ખરેખર આપણે આ શૂટ કરી રહ્યા છે, આ ખરેખર વાર્તા બની રહી છે. અને ઇવેન્ચ્યુઅલી ઇટ વોઝ સો ઓવરવેલ્મિંગ કે ઘણીવાર મને હોટેલ રૂમમાં પાછો જાઉં ને એટલે મને ગ્રેટિટ્યૂડના આંસુ આવે. સો ઓવરવેલ્મિંગ દેટ પ્રોસેસ વોઝ. અને હવે જ્યારે આટલો મોટો બોમ્બ ફૂટ્યો છે, સો ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી ડિફિકલ્ટ ટુ ફેધમ કે થઈ શું રહ્યું છે. કારણ કે આ ખાલી એક સિનેમા કે સારા સિનેમાના સ્તરની ઘણી ઉપર જતું રહ્યું છે બધું. અને ફોર મી પર્સનલી આઈ થિંક ખાલી હ્યુમિલિટી, પ્રાઇડને વ્યવસ્થિત ગોઠવે એટલો જ પ્રયાસ ચાલી રહ્યો છે અત્યારે મારો. વાહ, ક્યા વાત છે. It's amazing. જોરદાર. Amazing. The response has been amazing.